ओम नमः शिवाय। ओम गणेशाय नमः। ओम हरि श्री लक्ष्मीभ्यो नमः। नमस्कार श्रद्धाळु मित्रों, परम विचाરના આ અત્યંત વિશેષ, અલૌકિક અને જ્ઞાનથી સભર મહાઅધ્યાયમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી સમસ્યા વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આધુનિક યુગમાં મનુષ્યના માનસિક અને આર્થિક પતનનું સૌથી મોટું કારણ બની રહી છે। ઘણીવાર આપણને લાગે છે કે આપણે રાત દિવસ એક કરીએ છીએ, પરસેવો પાડીએ છીએ, આપણી બુદ્ધિ અને શક્તિ સર્વસ્વ લગાવી દઈએ છીએ, છતાં સફળતાના શિખરે પહોંચતા પહેલા જ કેમ અટકી જવાય છે? કેમ એવું બને છે કે નસીબનો દરવાજો ખુલતા ખુલતા જ રહી જાય છે? કેમ તમારી મહેનતનું ફળ કોઈ બીજું લઈ જાય છે અથવા એ ફળ તમારા સુધી પહોંચતા પહેલા જ કરમાઈ જાય છે? શું આ માત્ર એક સંજોગ છે કે પછી તમારી પાછળ કોઈ અદૃશ્ય શક્તિઓ, ગ્રહોની ચાલ અથવા તમારા જ ઘરના વાસ્તુના દોષ કામ કરી રહ્યા છે? આજે આ વિડીયોમાં અમે તમને એવા શાસ્ત્રોક્ત રહસ્યો અને ગુપ્ત પ્રયોગો જણાવીશું જે તમારી 7 પેઢીની દરિદ્રતાને જડમૂળથી ઉખાડી ફેંકવાની તાકાત ધરાવે છે। આ વિડીયો માત્ર એક માહિતી નથી, પણ તમારા જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારો એક દિવ્ય માર્ગ છે। આપણે વાત કરવાની છે માતા લક્ષ્મીના એવા પ્રતીકની જે તમારા ઘરમાં 24 કલાક હાજર છે, પણ કદાચ તમે અજાણતામાં જ તેનું અપમાન કરી રહ્યા છો। હા, અમે વાત કરી રહ્યા છીએ સાવરણીની। શાસ્ત્રોમાં સાવરણીને માત્ર કચરો સાફ કરવાનું સાધન નથી માનવામાં આવ્યું, પણ તેને શીતલા માતા અને મહાલક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે। આ વિડીયોમાં આપણે એ જાણીશું કે રાત્રે સૂતા પહેલા સાવરણી નીચે કઈ એક ગુપ્ત વસ્તુ દબાવી રાખવાથી તમારી કિસ્મત રાતોરાત પલટાઈ શકે છે અને કેમ આ એક નાનો પ્રયોગ કરવાથી મોટામાં મોટા વિઘ્નો પળવારમાં દૂર થઈ જાય છે। સૌ પ્રથમ એ સમજીએ કે આખરે કામ અટકે છે કેમ? મનુષ્યના જીવનમાં 3 પ્રકારના અવરોધો આવતા હોય છે। આધિભૌતિક જે દુન્યવી કારણોથી આવે છે, આધિદૈવિક જે ગ્રહો અને દેવી દેવતાઓની નારાજગીથી આવે છે, અને આધ્યાત્મિક જે આપણા જ અંતરાત્મા અને ખરાબ કર્મોથી ઉત્પન્ન થાય છે। ઘણીવાર આપણું પ્રારબ્ધ એટલે કે જૂના જન્મોના પાપો આડે આવતા હોય છે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે કુંડળીમાં રાહુ અને શનિનો પ્રભાવ વધી જાય અથવા શનિની સાડાસાતી કે ઢૈયા ચાલતી હોય, ત્યારે માણસની બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે। તમે લાખોના સોદાની વાત કરી હોય, બધું જ પેપર પર તૈયાર હોય, પણ સહી કરવાના સમયે જ કોઈ એવી ઘટના બને કે આખું કામ વિખરાઈ જાય। આને કહેવાય છે છેલ્લી ઘડીનું વિઘ્ન। આ વિઘ્નને તોડવા માટે ઘરમાં સકારાત્મક ઊર્જાનું વાતાવરણ ઊભું કરવું અનિવાર્ય છે। તમારા ઘરમાં નકારાત્મકતા આવવાના મુખ્ય સ્ત્રોત કયા છે? તે છે તમારા ઘરનો ઉંબરો, તમારું રસોડું અને તમારી સફાઈ કરવાની પદ્ધતિ। જો તમે સૂર્યાસ્ત પછી ઘરની સફાઈ કરો છો અથવા કચરાને ઘરના મુખ્ય દ્વાર પાસે ફેંકી રાખો છો, તો તમે જાણતા અજાણતા દરિદ્રતાને આમંત્રણ આપી રહ્યા છો। માતા લક્ષ્મી સ્વચ્છતા અને પવિત્રતાના દેવી છે। જ્યાં ગંદકી છે, જ્યાં રાત્રે એંઠા વાસણ પડી રહ્યા છે, જ્યાં સ્ત્રીઓનું સન્માન નથી થતું અને જ્યાં કલેશ રહે છે, ત્યાં લક્ષ્મીજી ક્યારેય સ્થિર વાસ કરતા નથી। લક્ષ્મીજી આવે છે તો ખરા, પણ ચંચળ હોવાને કારણે તે ટકતા નથી। જો તમે ઈચ્છો છો કે લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થિર વાસ કરે, તો સાવરણીનો આ પ્રયોગ શ્રદ્ધાપૂર્વક સમજવો પડશે। સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જેમ તમે તમારી સંપત્તિ અને ઘરેણાં કોઈને બતાવતા નથી, તેમ સાવરણી પર પણ બહારના વ્યક્તિની કે દુશ્મનની નજર ન પડવી જોઈએ। સાવરણીને ક્યારેય ઊભી ન રાખવી, તેને હંમેશા પશ્ચિમ દિશામાં સુવડાવીને રાખવી જોઈએ। હવે મુખ્ય પ્રયોગ વિશે વાત કરીએ। રાત્રે સૂતા પહેલા જ્યારે ઘરના બધા જ સભ્યો જમી લીધું હોય, રસોડું એકદમ સાફ થઈ ગયું હોય, ત્યારે સાવરણીની નીચે એક નાનો ટુકડો ફટકડી અથવા 2 આખા લવિંગ દબાવી દેવા। ફટકડીમાં નકારાત્મક તરંગોને શોષવાની અદ્ભુત ક્ષમતા છે। જ્યારે આખું જગત ઊંઘતું હોય છે ત્યારે વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ તેજ હોય છે। આ સમયે સાવરણી નીચે રાખેલી ફટકડી તમારા ઘરની અંદરની તણાવપૂર્ણ ઊર્જા, ઈર્ષ્યા અને હાય બદદવાઓને પોતાનામાં ખેંચી લે છે। સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સૌથી પહેલા આ ફટકડીના ટુકડાને કે લવિંગને ઘરની બહાર દૂર કોઈ નિર્જન જગ્યાએ ફેંકી દેવા। આ નાનો દેખાતો પ્રયોગ તમારા અટકેલા કામોના માર્ગમાં રહેલી અદૃશ્ય દિવાલોને તોડી નાખશે। આગળ વાત કરીએ ઘરના રસોડાની। રસોડું એ ઘરનું અન્નપૂર્ણા કેન્દ્ર છે। જો તમારા રસોડામાં રાત્રે વાસણો એંઠા પડી રહે છે, તો એ તમારા ભાગ્ય પર કાળી છાયા જેવું કામ કરે છે।
શાસ્ત્રો કહે છે કે રાત્રે એંઠા વાસણ રાખવાથી રાહુ અને શનિ દેવ કુપિત થાય છે. આનાથી ઘરમાં બીમારીઓ આવે છે અને વગર કારણે પૈસાનો વ્યય થાય છે. જો તમારી કમાણી કરતા જાવક વધારે છે તો એકવાર તમારા ઘરના નળ તપાસો. જો નળમાંથી પાણી ટપકતું હોય તો તે લક્ષ્મીજીના વહેણનું પ્રતીક છે. ટપકતું પાણી એટલે વહેતું ધન. તેને તાત્કાલિક રિપેર કરાવો. ઘરનો ઉંબરો એ માં લક્ષ્મીનું પ્રવેશદ્વાર છે. દરરોજ સવારે સ્નાન કર્યા પછી મુખ્ય દ્વાર પર હળદર અને કુમકુમથી સ્વાસ્તિક બનાવો. ઉંબરા પર શુદ્ધ જળ અને ચપટી હળદર છાંટવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી. જે યુવક યુવતીઓના લગ્ન અટકી રહ્યા છે અથવા જેમને લાયકાત મુજબ નોકરી નથી મળી રહી, તેમણે દર ગુરુવારે ગાયને લોટનો લુવો બનાવી તેમાં હળદર અને ગોળ નાખીને ખવડાવવું જોઈએ. ગાયના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. તેની સેવા કરવાથી પિતૃદોષમાં પણ મોટી રાહત મળે છે. પિતૃદોષ એ પણ કામ અટકવાનું એક મોટું કારણ છે. જો તમારા પૂર્વજોની આત્મા અતૃપ્ત હોય તો ઘરમાં સુખ અને શાંતિ ક્યારેય ટકતી નથી. દર અમાસે પિતૃઓના નિમિત્તે અન્નદાન કરો અને પીપળાના વૃક્ષની પૂજા કરો. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ છે. શનિવારે સાંજે પીપળા નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિની પનોતીમાં રાહત મળે છે અને અટકેલા કાયદાકીય કામો પૂર્ણ થાય છે. તુલસીનો છોડ એ ઘરનું આધ્યાત્મિક સુરક્ષા કવચ છે. જો તમારા ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જતી હોય તો એ સંકેત છે કે ઘરમાં કોઈ મોટી નકારાત્મકતા પ્રવેશ કરી રહી છે. દરરોજ સાંજે તુલસી ક્યારે ઘીનો દીવો કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. તુલસીના મૂળની માટીનું તિલક કરવાથી તમારું આત્મબળ વધે છે અને તમે સાચા સમયે સાચો નિર્ણય લઈ શકો છો. આર્થિક તંગી દૂર કરવા માટે શુક્રવારે રાત્રે લાલ કપડામાં 5 કોડી, થોડા અક્ષત અને એક સોપારી બાંધીને લક્ષ્મીજીના ચરણોમાં રાખો અને બીજા દિવસે તેને તમારી તિજોરીમાં સ્થાપિત કરો. આનાથી તમારી તિજોરીમાં ધનનું આકર્ષણ વધશે. ક્યારેય તમારા પર્સમાં ફાટેલી નોટો કે જૂના બિલ ન રાખવા, કારણ કે ગંદકી અને કચરો લક્ષ્મીજીને પ્રિય નથી. કર્મનો સિદ્ધાંત સૌથી પ્રબળ છે. શાસ્ત્રોમાં દાનનો મહિમા અપરંપાર છે. તમારી કમાણીનો અમુક હિસ્સો અસહાય લોકોની સેવામાં લગાવો. જ્યારે તમે નિસ્વાર્થ ભાવે કોઈની મદદ કરો છો ત્યારે કુદરત તમારા માટે નવા રસ્તાઓ આપોઆપ ખોલે છે. સવારે પક્ષીઓને ચણ નાખવી અને કૂતરાને રોટલી આપવી એ તમારા ભાગ્યના અવરોધોને દૂર કરવાનો સૌથી સરળ માર્ગ છે. જો તમારું કોઈ મોટું કામ વર્ષોથી અટવાયેલું હોય તો હનુમાનજીના આ મંત્રનો જાપ શરૂ કરો. ઓમ હનુમતે રુદ્રાત્માકાય હું ફટ. હનુમાનજી સંકટમોચન છે. તેઓ પર્વત જેવડા વિઘ્નોને પણ દૂર કરવાની ક્ષમતા રાખે છે. મંગળવારે હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરી સિંદૂર અર્પણ કરવાથી સાહસ અને ધૈર્યમાં વધારો થાય છે. તમારા ઘરના ઈશાન ખૂણાને હંમેશા સ્વચ્છ અને ખાલી રાખો. અહીં કચરો રાખવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. ઈશાન ખૂણામાં ગંગાજળ છાંટવાથી અને ત્યાં ઈષ્ટદેવનો ફોટો રાખવાથી ઘરમાં દેવી દેવતાઓના આશીર્વાદ કાયમ રહે છે. રાત્રે સૂતી વખતે ક્યારેય માથું ઉત્તર દિશામાં ન રાખવું, કારણ કે તે ઊર્જાના પ્રવાહની વિરુદ્ધ છે અને તેનાથી આર્થિક હાનિ તેમજ માનસિક બીમારીઓ આવે છે. હંમેશા પૂર્વ કે દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાથી ઊર્જા સંચય થાય છે અને તમે બીજા દિવસે નવી સ્ફૂર્તિ સાથે કામ કરી શકો છો. આ વિડીયોમાં જણાવેલા ઉપાયો જો તમે 7 દિવસ પણ શ્રદ્ધાપૂર્વક કરશો તો તમને તમારા જીવનમાં સ્પષ્ટ પરિવર્તન દેખાશે. અટકેલા કામોના રસ્તા ખુલશે, પૈસાના નવા સ્ત્રોત ઊભા થશે અને મનમાં એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થશે. ગરીબી એ માત્ર નસીબ નથી, પણ ઘણીવાર આપણી જ ભૂલોનું પરિણામ હોય છે. આદતો બદલો, આસ્થા રાખો અને શાસ્ત્રોક્ત માર્ગ પર ચાલો. 7 પેઢીની ગરીબી દૂર કરવી અશક્ય નથી, બસ જરૂર છે એક સાચા સંકલ્પની. આ માહિતીને માત્ર સાંભળતા નહીં, પણ તેને જીવનમાં ઉતારજો. શ્રદ્ધા સાથે કરેલો એક નાનો ઉપાય પથ્થર પરની લકીર જેવો સાબિત થાય છે. તમારા દરેક મનોરથ પૂર્ણ થાય, તમારા ઘરમાં લક્ષ્મીજીનો સ્થિર વાસ થાય અને તમારા અટકેલા દરેક કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો, કારણ કે જ્ઞાન વહેંચવાથી વધે છે અને બીજાનું ભલું કરવાથી ઈશ્વર આપણું ભલું કરે છે. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય હનુમાન.
વિજયી ભવ.